श्रीमद जयसिंह बापा कैसेट नंबर 476 पालनपुर तारीख 6/6/1982 6/6/82 પાલનપુર। ભવ સ્થિતિ બદલાય આ પૂર્વજન્મનું અત્યારે ભોગવીએ છે। અત્યારે આપણે છીએ જ મનુષ્યો, આ ઇન્દ્રિય આંખે દેખાય, કોને સંભળાય, જીભને બોલાય, પગે હેડાય, બળ બુદ્ધિ આ બધું પૂર્વ મૂડી છે। પણ અત્યારનું જે ક્રમ બંધાઈને આપણે આ શરીરનું કઈ વખત જીવ જાય। અત્યારે જો આ શાંતિદાસ જા જો આ પૂર્વનું ખપાયું બધું, પણ અત્યારે જાય એવો નાકે તો ઉફરા જા, કેમ કે આ બધું પરમાર્થ રૂપ જીવન બધું પરમાર્થ રૂપ કર્યું છે। ઘણા જીવોના સુખનું સાધન થયું છે, એ બધા જીવોના આશીર્વાદ મળ્યા, દાસોહમ ભાવ કરી નાખ્યું। કબીર શાહ સિવાય બીજા બધામાં કોઈ ન જોતું, કબીર ભગવાન સિવાય એ જો એ ઊંચા લોકમાં જા જીવન પરમાણુ છે। આના અભિમાન કરતા હોય આપણે જેવા ખાલી રૂકી વાતો કરનારા હોય, ચોક જાળી બેન કે પોણા બેન ગમે તો બસ ગપાટો હોળો, તો એ જીવન બદલતો વાર લાગે। જો એ કરણી દેખાડી આલે છે, આ કરણી દેખાડી આલે છે। કરણીનો બાપ એવું છે કે એ પદમોની અધિકારમાં ગયા, એના પછી મહારાજે પણ એવું છે કે લોકોના ઉત્થાન પ્રશ્ન વિચાર્યો, એટલે એવું છે કે એમને પણ એ પદ પ્રાપ્ત થયું। મહારાજનો સવાલ એ છે કે જે તૂટ્યા પછીનો જે સવાલ છે, ફરી જન્મવાનો જે સવાલ છે, હું તો મૂંઝવું શું છે। હું એક વાત કરું આપને, સંતોનું લક્ષ્ય છે ને બધું જીવન ચોપટ નથી કર્યું। મન રહિત ભૂમિકાનો વિષય છે આ બધો, મનનો વિષય છે। અને જે દેહ છૂટ્યો અને જવું એ આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પાછું જેવું કર્મ હોય એવું ભવ સ્થિતિમાં જાય, જેવું કર્મ હોય એવું ભવ સ્થિતિમાં જાય। અને આત્માનું જ્ઞાન થાય એ પરમાત્માના લોકમાં જાય। મનુષ્ય અવતારમાં મન, વસન અને કર્મ આ ત્રણ પ્રકાર કર્મ બંધાતા હોય। મનના જે ભાવ, વસન જે બોલાય, અને શરીરનું કર્મ। જો આપણામાં આત્મા છે ને આ બધામાં આત્મા છે, અને આ બધામાં એક જ પરમાત્મા છે એવો શુદ્ધ ભાવ રાખીને વર્તનાર હોય, એનું આવરણ ભેદીને પરમાત્માના લોકમાં જાય। અને જે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરમાં મેં બળાહું થઈને ફરે એ આ ભવ સ્થિતિમાં જાય। પછી પુન બધું હોય તો રાજા થાય, ઇન્દ્ર થાય, દેવલોકમાં જાય, એ વાત જુદી બધી ને ગધાડો થાય ને ઊંટો થાય, જેવું કર્મ બધું એવું થાય। પણ જે કર્મ રહિત ભૂમિકા છે એવા બધા મહાપુરુષે તો બધો વિવેક કરેલો જ છે। આ મનોભૂમિમાં આપણે પાડીએ છીએ। આ તમે અત્યારે જાણવા પાડો માગો દેખવા, એડામાં જીવ હોય એ બારનો દર્શન કરે કરી શકે? સૂર્યનો ના આપણે બધો ભાડે, એડામાં જીવ હોય ના ભાડે, એ એડું કોરેલો પછી એ જ જીવ હોય શકે ને? માળામાં બેઠેલું હોય એ વખતે એની ભૂમિકા શકે ને? પોખો આ શેડી પછી ઉડે એ વખત માળા ના છોડી દે। એમ આ મનોભૂમિમાં આપણે છીએ પડદા પડેલા છીએ। હજી આપણને મન રહિત ભૂમિકાનો વિષય જો જોવો હોય એ ગુરુ દ્વારા કહેવાય। જે ગુરુને મળી અને સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને તેનું અહમનો પડદો તૂટી જાય, અહમ મેં હું, આ પડદો તૂટે ના આત્મા પરમાત્માની એકતા થાય પછી બધા વિષય એ સમજીએ। બાકી મનના વિષયમાં રહીને સમજવા માંગે તે તો આટલું જ પાડે। જે કબીર શાહ ને આપણે કહીએ છીએ એ મન રહિત ભૂમિકા। અમારા રામજી બાપુ હતા આપણે લઈએ ને રથની વાત આપણે કરીએ તો હું અમો બાબુ તો કેરી જ આપવાની, અને જો બાવળ હું ઉગાડું તો એ મને ખોટવા જ લાગ્યો। એટલે ફળ તો એવું છે કે મારે વાળીને ફળ જે મળે છે અહીંયા આ વખતે મળે, હું દેશ છોડ્યા પછીની વાત છું કે પછી આ ગજેડો થાય કે મોત થાય કે શું થાય। હું એક વાત એકાકાર થયા પછી વર્ષ કેવા જોઈએ એકાકાર આત્મા ને પરમાત્મા। હું એક વાત કહું, આત્મા અને પરમાત્મા એકતા થાય પછી ભવ ન આવે, પછી એનો ભવ ન આવે। પણ જ્યાં સુધી આત્મા અને પરમાત્માની એકતા ન થાય, અહંકાર મેં બળા હું આવે, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ત્યાં સુધી ભવ સ્થિતિમાં જાય, એ જીવ કહેવાય। હું કરતા, હું ભોગતા, હું શું, મારું છે, સુખી શું, દુઃખી શું, આ ભાવ હોય એ જીવ ભાવના લક્ષણ કહેવાય। એ જેવું કર્મ કર્યું હોય દેહ ધારણ કરે। પુણ્ય કર્મ કર્યું હોય દેવલોકમાં જાય, પાપ કર્મ કર્યું હોય નરક લોકમાં જાય। પણ અહંકાર હોય ત્યાં સુધી કર્મ કર્યા પ્રમાણે જાય, અને અહંકારનું કવર તૂટ્યું, આરમ પારા નહીં મય બારા નહીં જાહેર નહીં ખાના, આત્મા અને પરમાત્માની એકતા થઈ, હમન તુમ અને દફતર ગુમ। અહંકાર જેનો મળ્યો
એ પરમાત્માનો લોક એને ભાવ નથી, એને કોઈ દે ધારણ કરવાનું નથી. આ સતપીદાસે આટલું કર્યું છે, છતાં જો આ પડદો તૂટ્યો ન હોય તો ભવ સ્થિતિમાં જવું પડે, અને આ પડદો જો તૂટ્યો હોય તો પરમાત્મા પછી કોઈ જવાબદાર નથી. એ આગળના પુરુષો કબીર શાહ જેવા, પ્રીતમ જેવા, રામકૃષ્ણ પરમહંસ જેવા, સ્વામી રામતીર્થ જેવા, વિવેકાનંદ જેવા, શ્રીમદ રાજચંદ્ર જેવા અમારા રામજી બાપુ હતા. એ દેહ સતો આવું નિર્વાણ ગત પ્રાપ્ત કર્યું. કેવળ જ્ઞાની. આ ત્રણ કાળની વાત પણ થાય જેટલી થઈ, વર્તમાનની અને થવાની એ બધી જાણ. પછી એને કેવળ જ્ઞાન હતું. આ પડદો તૂટી ગયો છે. આરમ પારા નહીં માં બારા નહીં જાહેર નહીં થાના બધામાં હું છું. આ વિશ્વમાં હું નથી, આ વિશ્વ બધું મારામાં છે. એવડાતા સમ્રાટ સ્વરૂપ એને કહેવાય. પણ દેહ ભાવ હોય ત્યાં સુધી બહુ સ્થિતિ હોય. જેવું કર્મ બધું એમ જાય. દાદા જે ભાવમાં રહીને જે કર્મ કરતો હોય એ ભોગવટામાં દાદા એ ભોગવતો જ હોય છે. રાક્ષસી પાયાવાળા બાપુ એવું છે કે લૂંટારો હોય પણ લૂંટારાના જે રીતે એના જે મનનું જે હોય એના જે કર્મ છે એ પ્રમાણે ભોગવતો જે એકદમ ગોળીનો જ અધિકારી છે. એ જગત ગોળીનો અધિકારી છે. પણ એક માણસ હતો મારે, એ આખી જિંદગી જે જનાવર પાડીને મારી નાખે, જે જનાવર પાડીને મારી નાખે. હાહલું બાળે, હુર બાળે, વાઘ બાળે, રેસ બાળે, હરણું બાળે, સકાળું બાળે. આ તો અમારું જાતનું જોયેલું દાખલું. અમારા પાસે એક આ બ્રહ્મપુરી કરીને ગામ છે. એ ગામમાં એવો માણસ હતો કે કુળ દ્રષ્ટિ મારી જ નાખે. એને જે કોઈ બંદૂક હોય, તરવાર હોય, ગિલોલ હોય, લાકડે મારે, હેજી ઓદરું હોય, ઉપર ઓદરું હોય તો એ ઓદરાને ભટ દઈને પાડે. એને હદ ઓહાણ શરીર સૂતો 6 મહિનો અગાઉ આ બધું બહારનું સૂકી ગયું. નિમ્ન બૂમો પાડે, અરે મને ઓદરો ખાઈ ગયો, અરે મને વાઘ ખાઈ ગયો, અરે મને રેસ ખાઈ ગઈ, અરે આ વાઘ આવ્યો, અરે આ નાગ આવ્યો. એવી બૂમો પાટી પાટી શેરી છે. એટલે પૂર્વનું તો હતું, અને એવી વાસના હોય ને શરીર છૂટે શું જાય? એ મત જાય. એને નક્કી બતાવ્યું. એક અમારા ભાભો હતા આવા વ્રત, કે શરીર છૂટતો પહેલા 4 મહિના અગાઉ મગજની ફાફેલ થઈ ગઈ. એ અમારા બાપાને પૂછેલું, અમારા ગુરુદેવ. મેં કહું આ એક થોડી વાર થાય સમકી ગયો કે મને વાઘો હા પડ્યો. આપણા પછી બેઠેલા હોય સમકે કે જોણે મને વાઘો હા પડ્યો, કમન જોડે ભીલી બોણ માર્યું. આવા સમકી ગયો. એ અમારા ગુરુદેવની પૂછેલું કે આ જીવની શું દશા થાય? પછી આ તાને પછી કૂવા પડીને શરીર છોડીએ એ ભાઈ. પછી કે આ મહાન અઘોર જંગલમાં વાઘ નાગની યોનિઓમાં રખડતું થઈ ગયું. એને પહેલા થકી ભાવો બધા કોમ કરતા થઈ ગયા. આ શરીરમાં હતો અને ભાવો બધા ઉતરી ગયા. ને કોઈ ઊંચા લોકમાં જવાનો હોય તો એના ભાવો આગળ બદલાઈ ગયા. કોઈ દેવલોકમાં જવાનો હોય, કોઈ મનુષ્ય લોકમાં કોઈ ઊંચી શ્રેણી જન્મ થવાનો હોય તો એના આગળ થકી ભાવ બદલાઈ જાય. મરતો પહેલા 4-6 મહિના આગળ ભાવોનું પરિવર્તન થઈ જાય. ભાવ હારા થઈ જાય, વિનય થઈ જાય, અભિમાન વગરનું થઈ જાય, દયાના ભાવ અંકુરો ફૂટી જાય, બધામાં આત્માની પરમાત્માની સેવનની શ્રદ્ધાનો વિશ્વાસ થાય. એ ઊંચા લોકમાં એનું પ્રમાણ હાલતા હોય. પણ જે વર્તમાન બગાડે એ બધું બગાડે. આજનું આપણું વર્તમાન બગડે તો બધું બગડ્યું, ભાવ બગડી જાય. જેમ બગડેલું જ છે ભાવ, એ બગડ્યું વર્તમાન. એક આપણે સત્યનારાયણની કથામાં પ્રમાણ આવવાનું કે જે કઠિયારો હતો અને સત્યનારાયણનું વ્રત કર્યું. અત્યારે તો લોકો કથા વંશાવીને વ્રત ગણે છે, પણ કથા વંશાવી એ વ્રત નથી. આ બધામાં સચ્ચિદાનંદ આત્મા છે એવી સમજણ હાથથી વર્તન કરતો હોય. જો બીજા અવતારમાં એ ગુજરાજ હતું, આ શાસ્ત્રનું પ્રમાણ છે. બીજા અવતારમાં ગુજરાજ હતું અને રામચંદ્ર ભગવાનજી જ્યાં વનમાં એ વખત સેવા એને કરી. 14 રામ વનમાં રહ્યા એ સેવા ગુજરાજે કરી અને એનો મોક્ષ છે એ પ્રમાણ શાસ્ત્રમાં. બીજો સાધુવાણીએ સત્યનારાયણ વ્રત કર્યું એ બીજા અવતારમાં મયુરધ્વજ રાજા થયું. જો ભાવ સુધર્યા, એના ભાવ સુધર્યા. મારા ગુરુદેવ હતા એ કહેતા કે વર્તમાન સુધારો, ભૂત ભવિષ્યની ચિંતા નથી કરો. આજની તારીખમાં દિલ દરિયા જેવું કરો, મન સમુદ્ર જેવું કરો, વર્તી નિર્મળ કરો. તમારામાં જેવો ચેતન બેઠો છે આત્મા, એવો બધામાં આત્મા છે. અને આ સૂર્ય
એ પરમાત્માના આધાર છે, ચંદ્ર એ પરમાત્માના આધાર છે, ધરતી માતા એ પરમાત્માના આધાર છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે પરમાત્માની સત્તાથી થાય છે, અનાજના કણ બેસે છે પરમાત્માની સત્તાથી. આ શરીર બધું છે એ કર્મ આપણું, પણ પરુમાં જે કોઈ ન જાય એ જગ્યાએ કેને હોતા મેળવ્યા છે? આ સક્ષુમાં દેખાય છે તો કે એ સત્તા પરમાત્માની છે. તાર ખાય તો રોમ રોમ પોકવા છે, કોણ પોકવે છે? એ પરમાત્માની સત્તા. એ વાત જે ભગવાન છે એવો એકાગ્રહ ભાવ રહે, એનું પોતાનું મનની સૃષ્ટિનું અભિમાન ઘડી જાય. બધામાં તુહી તુહીના ભાવ થઈ જાય એને દાસોહમ ભાવ આવે. અભિમાનની વર્તી ઘડી જાય એને દાસોહમ ભાવ આવે. જેમાં મન નતો એવો ભાવ, જેમ અર્જુન ના આવ્યો તો દાસોહમ ભાવ. જે ભગવાનના મહાન ભક્ત થઈ ગયા તુલસીદાસ દાસોહમ ભાવ હતો. મીરાબાઈ કહીને દાસી દાસી કહીને ભજન ગાયો છે. તાર કર્મબાઈ ભગવાનની ભક્ત હતી. જે તોરલ, રૂપોદેવ, આ મૃગાવતી, ચંદનબાળા, મા સતીમાં મહાન જે થઈ ગયા એને દાસો ભાવ. દરિયા જેવું દિલ થઈ ગયું, અભિમાન ઘડી ગયું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, એ કોઈ હે રામ કે એના હાથથી સ્વરૂપમાં વર્તી લીધી. આમ નામ હોય વર્તી લીધી તાર પરમહંસ કેવાના. સ્વામી રામતીર્થ હતા, એ એને આ અહંકાર દૂર કરવા હમંતુમ દફતર ગુમ એટલેથી જગત બીજું ઊભું ન થાય. બસ પ્રાલબ્ધ જ ભગવાન એના હાથે અવળું થાય ને. હમંતુમ અને દફતર ગુમ તો એવા પુરુષોના પરમાણ થકી આપણે જોઈએ. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણનું વધ કર્યું, એ બીજા અવતાર મનુરાજા થયું. આ શાસ્ત્રમાં પ્રમાણે. તુંગદ રાજાએ સત્યનારાયણનું વધ કર્યું, એ બીજા અવતારમાં દશરથ રાજા થાય, રામના પિતા. રામમાં હૃદય રહ્યું, શરીર છોડ્યું છેલ્લું. બ્રાહ્મણે સત્યનારાયણ વધ કર્યું, એ બીજા અવતારમાં સુદામા થાય, કૃષ્ણ પરમાત્માની ભક્તિની મોક્ષ પ્રાપ્ત થયું. એ લક્ષ્ય રાખનાર છે. હું વાત કરું છું હાથમાં કેમ કહેવાય? આ જે છે આ બધાનું લક્ષ્ય રાખનાર છે, એ ગણવામાં આવે તો પેલું બધું ગણવાનું મટી જાય. એ મોય બેઠો છે જે ચેતન, પણ એના સ્વભાવમાં આવે એટલે નક્કી કરે ખરું કરે. હા, પણ જ્યાં સુધી સ્વભાવમાં નથી આવ્યો, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ વર્તે છે, ત્યાં સુધી એના પર અહંકાર રાવણ જેવું મેં બળાવું, મારી નાખે, વાડી નાખે, કાપી નાખે, છેતરી નાખે, છળ કપટ કરે, પરપંચ કરે, અને એ બધો ઊંધો કર્મ કરે. અને જો એ આવે જોનારું કોણ છે? ક્ષમતા. સૂર્યના જેવું જોન થાય. આ સૂર્ય આખા વિશ્વ જુએ છે, કોઈ લેના લેના સાક્ષી પૂછ જ્ઞાતા જ રહેશે. એ સ્વભાવમાં આવે, સ્વભાવમાં આવે એ કરાપતો નથી. પણ આવી ભાવમાંની સ્વભાવમાં જવું એ પુરુષાર્થની જરૂર છે. અમે ભુજમાં બેઠા હતા તો રસ્તો પૂછવાનું સાધન લેવાની બધાની જરૂર હતી, પણ પાલનપુરમાં આવીને બેઠેલા અમે કોઈ નથી જોઈતું. એ સ્વભાવમાં આવી કોઈ નથી, પણ વિભાવમાં સાધનની જરૂર છે. સાધન કરે તો મૂળ સ્વભાવ પામે, સ્વરૂપનું પામે. કેટલા વાગે? પરમાત્માની કૃપા મેળવાનું ફળ આપણા જોઈ રહ્યા છીએ. આપણી જ્ઞાતિમાં જન્મેલા પણ સંતોના સંગ કહેવાથી, શુદ્ધ ભાવ થવાથી, સદવર્તન કહેવાથી કેટલો સદ પાયો છે. ભક્તિ દાસવાથી એના ગુણ ગાવા માટે આપણા પાસે એવી વાણી નથી, પણ ત્યાંની એવી ભાવના હતી કે જેમ કબીર ભગવાન ગણપતિમાં બિરાજમાન છે, ગણિત માત્રમાં સચ્ચિદાનંદ પરમાત્મા બિરાજમાન છે. આવા શુદ્ધ ભાવનાથી જે ભાવ દૂર કરી માતાઓ તથા ભાઈઓ, સાધુ સંતો સર્વોને વિનંતી કરતી દરેકના પ્રાણી માત્રના નિર્વ્યાવર્તી કરી અભિમાન દૂર કરવું, માયા કપટ કાઢી નાખવું. આપણામાં જે આત્મા સચ્ચિદાનંદ એવો પ્રાણી માત્રમાં આત્મા છે, અને આ બધાના દરેક પરમાત્મા છે. એ પરમાત્માના આધારે આ સૃષ્ટિ કેટલી છે. સૂર્ય તેના આધારે પ્રકાશ છે,
ધરતી જેના આધારે આ ટકી રહી છે, પવન જેના આધારે આ ગતિ કરે છે, અનાજના કણ જેના આધારે બને છે, ઇન્દ્ર વૃદ્ધિ કરે છે, તાર સ્વતા કરીને બધામાં વૃદ્ધિ કરે છે, કોળીનો બનાવનાર, આ કર્મના દેહ બનાવનાર, આ બધાનો ધણી, સચિત આનંદ આત્માઓનું સ્વરૂપ પરમાત્મા છે. એવી એકાગ્ર ભાવ કરી અને જે શુદ્ધ ભાવ રાખી અને જે સદવર્તન કરે એને બીજાની પ્રાપ્તિ થાય. આ કાર્યકર્તાઓ અત્યારે જે આ સંસ્થાનો જોડાવા હોય એ મહાન એવી વિભૂતિ સ્વરૂપદાર તથા ભક્તિદાર એના જીવન ચરિત્ર ઉપર થોડું લક્ષ્ય દેવાની જરૂર છે. તો ભગવાનના જે ભક્તો મહાન જેનું હૃદય અર્પણ કર્યું, મન અર્પણ કર્યું, તન અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું અને દાસો ભાવ કર્યો. જેમ આજના શાસ્ત્રોમાં આપણે વાતો સાંભળીએ છીએ કે જે પહેલા જેનું તન, મન અને ધન અર્પણ થઈ ગયેલું, મમે રામ તમે રામ ખડગ બ્રહ્મા વાપક રામ સહદેવ પુત્ર રામ હી રામ, એવા અનંત સંતો થઈ ગયા. એ બધા સંતોનો માર્ગ એક જ છે, રમનાભાઈ ભરત, જેનો ગાદી બેહવાનું એના પિતાએ આજ્ઞા કરી, માતાએ આજ્ઞા કરી, રોમચંદ્રએ આજ્ઞા કરી, છતો પોતાનું અભિમાન દૂર કરી દાસો ભાવ રાખી રોમની પાદુકાઓ મૂકી અને ભગવાન 14 વાર ભજન કર્યું, પણ દાસો ભાવ રાખી ભજન કર્યું. જો અનુમાન ભગવાનના પરમ ભક્ત જેના એક રૂપમાં અહંકાર નહીં, તો એવા અહંકાર વગરના નિર્મળ આત્માઓ હોય એ આત્માઓ સેવાનું કાર્ય કરીએ છીએ. આ શાંતિદાસ વાદિતા જો આપણી જ્ઞાતિમાં જન્મેલા જતો સંતોના શક્તિ પોતાનું અભિમાન દૂર થઈ ગયું અને એના અંતરનો આત્મા ત્રણેય માધ્યમમાં ઘટઘટમાં સચિતાનંદ છે એવો આત્મા ભાવ રાખી અને આ કાર્ય કર્યું છે. તો કેવું કાર્ય જીત્યું છે? જો એક શુદ્ધ સંકલ્પ કર્યો છે અને શુદ્ધ ભાવ રાખ્યો છે, માતાના નામ પરથી માતાના ઋણમાંથી મુક્ત થવું આ અભિલાષા રાખી અને એક શુદ્ધ સંકલ્પ કર્યો છે શુદ્ધ ભાવથી, તો આનું પરિણામ કેવું છે? તો આપણા બધા દરેકને જો મેળાબાઈ જાઓ, માતાઓમાં સગરીબાઈ જાઓ, પણ પોતાનું અભિમાન દૂર કરી અને પોતાનો અંતર આત્મા ચેતન સ્વરૂપ પરમાત્મામાં લીન થવામાં એ સાધન મહાન ઉપયોગી છે. તો એવા સંતોની કૃપા હૃદયમાં લીન અને પોતાના જીવનનું પરિવર્તન કરવું, એમાં પોતાનું અભિમાન દૂર કરવું, દાસો ભાવ કરો. એવા દૂર કરી શકે, અભિમાની હોય એ સેવા ન કરી શકે. જેનું અભિમાન નિવૃત્ત થઈ જાય, જો અર્જુન હતા ભગવાનના દાસ છે, ભગવાનના દાસ છે, તારા અભિમાન નિવૃત્ત છે તો નાના નારાયણ થશે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. એ મીરાબાઈ તો ભગવાનની ભક્તિ રચામાં આવી તો અંતરનો પડદો તૂટી ગયો છે. સ્વામી રામતીર્થ હતા ભગવાનની ભક્તિ હૃદયમાં આવી, હમન તું અને નક્કર તું. જો હૃદયમાં નો અહંકાર મળી ગયો તો એક ત્રિલોકપતિ ભગવાન સ્વરૂપમાં લીન થયા છે. એક વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્ર કાઠિયાવાડના રહેવાસી 8 વર્ષના બાળકને પૂર્વાની ભક્તિ કરતા આવેલા તો એનું સ્વરૂપનું જાણતું છે. હમન તું અને દક્ષર તું છું તો 3 લોકો નાશ પ્રગટ થાય છે. તો એવા અમારા લક્ષ્મીપુરા વચ્ચે રામજી બાપા અમારા ગુરુ એક કેવળજ્ઞ નેતા શરીરે 14 રૂપિયા નદી ધરાય પરના જેને દેશ હતો દેહાતી એવું સ્વરૂપનું જ્ઞાન હતું. જેમ જનક રાજાનું આપણે અત્યારે વચપણમાં લક્ષણ છીએ છીએ તો જનક રાજાના અંતરનો દ્વાર ખુલ્લું થઈ ગયું. આપણે બધા એમ માનીએ કે આપણામાં એવી શક્તિ છે, આપણામાં જરૂર એ શક્તિ છે, પણ આપણે એનું વર્તમાન ફેરવ્યું નથી અને એ પુરુષે વર્તમાન ફેરવ્યું એવું મહાપદ પ્રાપ્ત કર્યું. તો એવા પુરુષોનો જીવન ચરિત્ર જોઈ અને આપણા જીવનમાં પરિવર્તન કરવા માટે આ સંસ્થા છે કે જે જીવનમાં આપણે કોઈ સમયે ન કર્યું હોય એ કાર્ય કરવાની શક્તિ આપણને પ્રગટ થાય. જીવ અને શક્તિ, જીવરૂપ આત્મા અને શક્તિરૂપ મનોબળ શક્તિ છે. પણ જો એને સંપૂર્ણ વેગ સત્સંગનો યોગ અને સત સાધના કરવામાં આવે તો શાંતિદાસ સ્વામી જેવું આ જીવનને દીપાયું એવું આપણે કરતા થઈ છે. બોલો સર્વ
ડોક્ટર ન હોય તો સાધન શું કરે? એમાં આપણે બધા છીએ કે પણ મારા આત્મા ન હોય તો આ બધું શું કમાવા? આ ઘર ને જમીન જાયગા આ બધા શરીરો છે, પણ મારા આત્મા ન હોય તો કેવું ન કમ કશાય કોમમાં આવે? ત્યારે જો આપણે જે મુખ્ય દેવ છે એ નથી માનતા, અને આ નથી ને માનીએ છીએ. જે મુખ્યમાં બેઠો છે ચેતન આત્મા એ નથી માનતા, અને આ નાશવંત છે. આત્મા ન હોય તો અડીએ તો ભ્રાય એવું છે ને માનીએ છીએ. આપણે મોટામાં મોટી ભૂલ શું પડે છે કે આપણો નથી ઓળખતું. આપણ કોણ છીએ? આ શરીરે તો આપણ નથી, આ તો ઘોડા છે, આ ખાટલા જેવો. પણ આપણામાં કોણ બેઠું છે? એ ચોથો આવ્યો છે. કેટલી દંડ રહેવાનો છે ને શું જવાનો છે એ કોઈને ખબર છે? ને જો આ નથી ને એ બધી આવશે કૂટીએ છીએ. આ તો પરુમાનું ઊભું થયું છે ને મટી જવાનું છે, હળગાઈ દેવાનું છે ને. આ છે જો નહોતું ને છું, પાણીની બૂંદનું થયું છે, પરું સમય એકલું ભરેલું, અને મટી જવાનું છે, હળગાઈ દેવાનું છે. એના માટે આખી જંજાળ ઊભી આપણે છે. અને મોય બેઠો છે એ કોણ છે? ચોથો આવ્યો છે. કેટલો ટાઈમ રહેવાનો છે અને શું જવાનું છે એ ખબર જ નથી. ત્યારે જો અસલ શરીર નથી માનતા, નકલને માનીએ છીએ આપણે. પણ આ શરીરને શરીર સાથે ટેમ્પરવાળી છે, એક ઘડીના માટે. પણ આપણામાં મોય બેઠો છે, આ શરીરને ફેરવનાર જળ જ્યોતિ પોપટ જેમ પોજરામાં હોય એવો આત્મા છે. આત્મા સતચિત આનંદ આત્મા એ આપણામાં છે, એવું બધામાં આત્મા છે. એ દેવને ભૂલીને આપણે બધી ક્રિયામાં પડ્યા છીએ. આ ભક્તિ કરવાનું, ભજન કરવાનું, તીર્થ કરવાનું, વ્રત કરવાનું, એ બધું કરો, પણ આત્મા છે એ ખબર જ નથી. પણ શેવું જીવન કહેવાય? અને જો આપણામાં આત્મા છે ચેતન, તો એ તો બધામાં છે આત્મા. તો કોઈથી વેર થાય, ઈર્ષ્યા કરાય, કપટ કરાય, અભિમાન કરાય? તમારામાં દેવ બેઠો છે ચેતન આત્મા ભગવાન, એ તમે આત્મામાં આવો તો આ બધામાં આત્મા દેખાય. અને આ બધા આત્માઓ પરમાત્માના છે. આપણામાં જે આત્માઓ છે બધા કેના છે? હે? એ બધા પરમાત્માના છે. તારે આ પાણી કેનું છે? આ પાણી પાવશો, પાણી કેનું છે? પરમાત્માનું છે. તારા ધરતી માતા છે, પરમાત્માનું. આ વાયરો વાય છે, દન ઉગે છે, બધું અનાદા કંઠ હોય છે, ઓબાને કેરીઓ બેસે છે. જન્મ તો પહેલા દૂધ બને છે માતાના થોનેલો મળે. કોણ બનાવે? તારે આપણે બધા કીએ છીએ એનું માનતા નથી. એનું શું કરવાનું? હે? આ પરમાનો દેહ કેણે બનાવ્યો છે? આ હેનો લાકડાનો ગળ્યો છે? આ હોદા કેણે મેળવ્યા છે? આ વંશે દેખાય છે કેની સત્તા છે? જીવન બોલાય છે. આ પગે હેડાય છે કેની સત્તા છે? તમે હેડો છો. આ કોને સંભળાય છે? તમે સાંભળો છો. એમ છે આ ટે દન થઈ જાય તો સો દોડી બાંધેલી. ઊન મારું, ઊન મારું, ઊન મારું કરીએ છીએ. ઘર મારું ને, ગોમ મારું ને, શરીર મારું ને, પછી 100 દોડી બાંધેલી છે. અત્યારે મારો જીવ જાય તો ઘેર દોડી સુરવા જવી પડે. તો હળગાવાય ન દો, ના કહેવો તમારી મોહણી લીધો બાળવા દો. એટલે ભૂત થાવ હોય તો આ તો બધું ખાઈ જાય. મારે કહેવાનું શું છે? પણ આ મય બેઠો થઈને કોઈ નથી હોય, અને આ જીવ હું મોહમ્મદ કરીને બેઠો છે, દણી થઈને બેઠો છે, મમતા કરે છે. આ આપણે પટેલ ભાઈ ને, બાઈ ને, ઘેડા ને, મારા ને, તારા બધા માનીએ છીએ. પણ મોય કોણ બેઠો છે? સોરામાં કોણ બેઠો છે? સોરીમાં કોણ બેઠો છે? બૈરામાં કોણ બેઠો છે? બરદામાં કોણ બેઠો છે? બેહમાં કોણ બેઠો છે? તારામાં કોણ બેઠો છે? તું તારા દેવને નથી ઓળખતો તો તને મોનની સ્થિતિ કહેવાય. હે? તારા હૃદયમાં જે મુખ્ય દેવ કઈ એ ન હોય તો અડીએ તો અભરાય. હગુવાલું અભરાય. કેટલું થાય? હગુવાલું અભરાય એ ન હોય તો. તારા આ અડીએ તો અભરાય એવું છે. એનું મન અપમાન કરીએ તમને દુઃખ થાય? ટૂંકારો દીધો હોય તો? હે? કેમ? તો આત્મા છો ને? પણ કેટલા વર્ષ સમજવાનું છે? કેટલા વર્ષ થયો?
અને મનુષ્ય અવતાર તો આ મોયવાળાને સમજવાના માટે અવતાર છે. આ વિષયોનો ઝેર પીવા નથી આ અવતાર. આ વિષયો શું કે તો રોગ છે ભોગે તો, પણ આ દેવ અવતાર છે. મનખા દેવ અવતાર મહિલા દેવને સમજી અને પૂર્વ જન્મનો કર્મનો ઋણ બધો હશે સૂકવો અને પરમાત્માના લોકમાં જવા માટે અવતાર છે. અત્યારે ભન વગરનો કર્મ કર્યો, ઈર્ષા કર્યો, વેર કર્યો, કપટ કર્યો, મમતા કર્યો, તો આ બધો રખડસીમ રખડવા જવું પડે. ભક્તિ ને ભજનનું ફળ હું તમારા હૃદયમાં ચેતન દેવ છે ને સમજો ને તમારો દેવ મય સમજાય તો બધા બોલે, તમારામાં બોલો છે એ બધા લે ગટગટમાં સચ્ચિતાન. અને એ બધા આત્માઓ પરમાત્માના છે. બધા જવા તમારે નક્કી છે શાણે જવાનું, ચોથા આશે ખબર છે શેટલી દોન રહેવાનું છે આ ગામમાં એ ખબર નથી કે તારા મૂકીને શું જવાનું છે. તો પછી શું કહેવાય? મનખાદેવ કહેવાય. જો તમારે મોઢે કહો કે જે પોતાને નથી ઓળખતો, સ્વથી આવ્યો શું ખબર નથી, શેટલી દોન રહેવાનું શું ખબર નથી, આ મૂકીને શું જવાનું શું ખબર નથી, તારે શું કરો છો કોમ હોય? આ સૂર્યને તમે આટલા આકાશમાં લટકાઈ રહ્યા છો, આ ધરતીને તમે ટકાઈ રહ્યા છો, તો આ પવનની ગતિ તમે હાલો છો, મકાઈના કણ તમે બેહારો છો, ઘઉંનું બી તમે બેહારો છો, ભેંસના થોનેલોમાં દૂધ માંથી પરુમાની પશ્ચિમણ પરુમાની દૂધ તમે છૂટું કરો છો. હે તમે શું કામ કરો છો ઘેર? 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ થઈને શું કામ કરો છો? આ બધું કોણ કરી રહ્યું છે? હે ભગવાન. પછી તમે શું કરો છો? કારણ મનખાદેવનો અવતાર એ તો દેવ અવતાર છે. આપણે તો બધા આત્માઓ છીએ, અંશો છીએ. શરીર એ તો વસ્ત્રો છે, ગભાળો છે, કર્મનો પોજરો છે, અડીએ તો ભ્રાયો છે. પણ દેવ બેઠો છે એની કિંમત છે. સચ્ચિતાનંદ આત્મા, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, 3 લોકનો નાથ. કૂવો ખોદતા ખોદતા જઈએ અને કૂવામાં જેમ પાણી થાય એમ અંતરનો દરવાજો ઉઘડો તો પરિભ્રમ પરમાત્મા ભગવાનમાં યથા પ્રગટ થાય. અને પછી બધામાં દેખો આ બધા આ બધું ના આધારે છે. સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી વરસાદ વરસે એમાં કોઈ મદદ કરો છો તમે? આકાશમાં પાણી ચડાવવામાં, સોટા કરવામાં? હે આ હિસાબ તો બધા નવરા ગણાય આપણે બધા. હે જીવ જાત તમે રાખો, આપણા મનો જીવ જાય તો તાર આંખોનું તેજ જતું રહે લાવો, જે બંધ થાય ચાલુ કરો. હે ત્યારે શું કરી રહ્યા છીએ આપણે? બેકારીમાં જીવન ગુમાવીએ છીએ. આ તો બધું કરતા હરતા ભગવાન છે તાણે ને સતો બધું ભગવાનનું. તમારા પાસે લઈ જાય તો શું કરો? માંથી ખેંચી લેતો, બર્દ હોય ને માંથી ખેંચી લેતો, ચેતનને દીકરો હોય ને માંથી ખેંચી લેતો, દીકરી હોય ને માંથી ખેંચી લેતો, આદમી હોય ને માંથી ખેંચી લેતો, ને બૈરું હોય ને માંથી ચેતનને ખેંચી લેતો. તાર તમે શું ખાઈ રહ્યા છો ઘેર? શું કામ કરો છો બધા? હા નવરાશ નહીં મળતી હોય. આ થોડો વિચાર કરો. આ મનખાદેવના અવતારે તો પછી જેવું જીવન ન જીવાય. આ જો ભૂલ કરીને જેલા છે બધા આ હોયડાને બધા ફરે છે. આ કૂતરો થઈને ફરે છે, બર્ડ થઈને ફરે છે, બેહો થઈને ફરે છે, કાગડો થઈને ફરે છે. એ શું છે? દારૂડિયો હોય એ તિર્યંજ ગતિમાં જાય. માંસાહારી હોય કૂતરો, મનાળો અને વાઘ, આ નોર્યો છે બધો એ માંસાહારી જીવો છે. મનુષ્ય અવતારના ભૂલ કરેલા જીવની સજા છે. અભિમાની જીવ ગધાડાના અવતારમાં છે. આ ગધાડાનું ઊંટ થઈને ફરે છે, પૈસા લોક લે અરે પૈસા ધણી લે અને ઊંટ બળાઈ જાય. દારૂ પીતામાં રાવરિયાને વાગરી થાકી જાય છે અને ઊંટ બળાઈ જાય. ગધાડોના પૂંઠણ સોદ્યો પડે છે ને પૈસા ધણી લે છે, ધણી લે છે, ધણી